હેલો ફ્રેન્ડ, તમે શું ક્યારે આ રીતે આ રેસીપીની ટ્રાય કરી છે કે પાણીની અંદર અને તેલની અંદર જ બધા મસાલા કરી અને પછી આ રેસીપી બનાવશો ને તો ખરેખર તમારી રેગ્યુલર રેસીપી જે તમે બનાવો છો ને એના કરતાં ઘણી અલગ બનશે. ટેક્સચર પણ એકદમ સરસ આવશે અને જ્યારે પણ કોઈ પણ વેરાયટી હોય એમાં તમારો હાથ અડે ને ત્યારે એની મીઠાશ પણ અલગ હોય છે. અને પહેલાંના સમયમાં અને કંદોઈની દુકાને આ રીતે હાથેથી ફેટી અને આ રેસીપી બનાવવામાં આવે છે, એટલે એ રેસીપી એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બને છે. તો ચલો વધારે વાર ન લગાવતા આપણે આ રેસીપીની શરૂઆત કરીએ અને આગળ વિડીયો તમે જોશો એમ તમને ખ્યાલ આવશે જ કે આ રેસીપી આપણે કઈ રીતે રેડી કરવાની છે. દરેક વસ્તુ હું તમને જેમ જેમ વિડીયો આગળ જોશો એ વસ્તુ એ રીતે હું તમને કહેતી જઈશ કે કઈ વસ્તુની જરૂર અહીંયા પડશે. તો અહીંયા જે વાટકીથી આપણે તેલ લીધું છે એ જ વાટકીના માપથી અહીંયા આપણે પાણી લેવાનું છે. એટલે કે 1 વાટકી તેલ હોય તો સામે અહીંયા 1 વાટકી આપણે પાણી લેવાનું છે. અને એ જ પાણીમાં હવે જરૂરિયાત મુજબ મીઠું નાખશું, ત્યારબાદ અહીંયા મરી નાખશું, હિંગ નાખશું અને હિંગ અને મરીનો પણ ઉપયોગ અહીંયા આપણે આગળ પડતો કરવાનો છે. ત્યારબાદ અહીંયા હવે આપણે કસૂરી મેથી એડ કરશું અને કસૂરી મેથીનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે લીલી મેથી આવે છે એ મેથીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે એ મેથીનો ઉપયોગ કરશો તો વધારે કડવી થઈ જશે અને આપણે જે આ વેરાયટી છે એ કડવી નથી કરવાની, આપણે એને મેથીની ફ્લેવર જ આપવાની છે. ખાલી સુગંધ આવશે એટલે આ વેરાયટી એકદમ સરસ બનશે. એટલે અહીંયા કડવી ના થાય એ માટે આપણે કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે એકદમ સારી રીતે બધાને ઘૂંટી લેવાનું છે, એટલે કે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી તમે એને ફેટી શકો ત્યાં સુધી તમારે ફેટવાનું છે. જેમ જેમ તમે ફેટશો એમ તમને ખ્યાલ આવશે કે તેલ અને પાણી છે એ બરાબર મિક્સ થઈ રહ્યું છે અને મસાલાનો કલર પણ સરસ પાણીમાં ચડી રહ્યો છે. અને તમે જોઈ શકો છો એ રીતે કસૂરી મેથી પણ એકદમ ગ્રીન એટલે કે સરસ લીલી દેખાવા લાગી છે અને પાણી સાથે મિક્સ થઈ ગઈ છે અને પાણીનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે. તો જેમ જેમ તમે મિક્સ કરશો અને જેમ જેમ તમે ફેટશો ને એમ એમ આ રેસીપી વધારે ટેસ્ટી બનતી જશે. એટલે બને તો વધારે સમય આપણે અહીંયા ફેટવાનું છે. જે રીતે આપણે બાજરાનો રોટલો ઘડીએ છીએ અને લોટને કેવી રીતે મસળીએ છીએ એ જ રીતે જો તમે મસળેલા વગરનો રોટલો બનાવશો ને તો મીઠાશ નહીં આવે. જેટલો મસળશો એટલો રોટલો મીઠો થશે. તો એ જ પ્રમાણે આપણે આ વસ્તુને પણ ફોલો કરવાની છે. જેટલા તમારાથી મસળાય ને એટલી આ વસ્તુને એકદમ સરસ રીતે પાણી સાથે મિક્સ કરવાની છે. અને જે હાથની ગરમી છે ને એનાથી જ એકદમ લોટ છે એ સરસ બંધાશે. એટલે કે જે આ વેરાયટી માટે આપણે લોટ રેડી કરવાનો છે એ સરસ થશે, કેમ કે હાથની ગરમીથી આ પાણી પણ એકદમ સરસ ગરમ થશે અને લોટ પણ એકદમ સરસ બનશે. તો આ માટે એકદમ સરસ રીતે પહેલાં લોટને ફેટવો ખૂબ જ જરૂરી છે, એટલે કે પાણીને ફેટવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ અહીંયા આપણે 1 કપ મેંદાનો લોટ લીધો છે અને આમાં કોઈ લોટનું માપ નથી, કેમ કે જેટલું પાણી છે એ પ્રમાણે અહીંયા આપણે લોટ જોઈશે. અને સાથે આપણે 1 ચમચો ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટ મિક્સ કરવાથી એકદમ સરસ એવી આપણી આ રેસીપી બની અને રેડી થશે. તો જેટલો આપણે મેંદાનો લોટ લેવો હોય એ પ્રમાણે અહીંયા લેવાનો છે. સામે એટલો આપણે એના ચોથા ભાગનો ચણાનો લોટ લેવાનો છે. અને આમાં લોટનું કોઈ ફિક્સ માપ ના હોઈ શકે, કેમ કે આપણે 1 વાટકી તેલ અને 1 વાટકી પાણી લીધું છે. એમાં જેટલો લોટ સમાય એ પ્રમાણે અહીંયા લોટ લેવાનો છે. લોટની જરૂરિયાત લાગે એમ તમારે અહીંયા લોટ મિક્સ કરતો જવાનો છે. તો અહીંયા મારે કુલ ટોટલ 1.5 કપ મેંદો જોયો છે અને 1 ચમચો મોટો ભરી અને અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે. તો આ રીતે હવે તેલ ઉપરથી લગાવી અને સારી રીતે કૂણવી અને આ રીતે હવે આપણે પૂરી વણી લેશું. જે ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને બતાવેલું એ પ્રમાણે જ અહીંયા આપણે પતલી પૂરી બનાવવાની છે અને આ રીતે કાંટા ચમચીના મદદથી એમાં આપણે હોલ પાડી દેવાના છે, જેથી કરી અને પૂરી છે એ ફૂલે નહીં. હવે આપણે અહીંયા બધી જ પૂરી છે એ બનાવી અને રેડી કરી લેશું. અને ગઈકાલે પણ મેં જે વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે તમારે આ રીતે પૂરી ના બનાવવી હોય તો તમે એક મોટી રોટલી વણી અને એમાંથી પણ તમે પૂરીનો શેપ આપી અને ઘણી બધી પૂરી બનાવી શકો છો. અથવા તો કોઈ પણ શેપની તમે એમાં ડિઝાઇન બનાવી અને શક્કરપારાની જેમ છે, ચોળાફળીની જેમ છે એમ પણ તમે બનાવી શકો છો. અને ગરમ કરેલા તેલમાં એને તળી લેવાની છે.
તો આ રીતે એકદમ સરસ તળાઈ જાય, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે. અને મેથીની પૂરી છે એ સ્પેશિયલી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચોક્કસથી તમે આ રીતે એકવાર મેથીની પૂરી બનાવી અને ટ્રાય કરજો. અને જે લોટ બાંધવાની ખૂબી છે એ જ સ્પેશિયલ છે, કેમ કે જનરલી મેથીની પૂરી તો બધાના ઘરમાં બનતી જ હોય છે. જે પણ ફરસાણની દુકાને બને છે એટલી સોફ્ટ અને એકદમ નરમ નથી બનતી. તો ચોક્કસથી તમે આ દિવાળીની સિઝનમાં આ મેથીની પૂરી બનાવી અને ટ્રાય કરજો અને ચા સાથે એને સર્વ કરજો. એકદમ ટેસ્ટી એવી આ પૂરી બને છે. ગઈકાલની જે રેસીપી છે એ પણ બધાને ખૂબ જ પસંદ આવી છે. એ બદલ તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો અને મારા વ્યૂવરોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારી રેસીપી જોઈ રહ્યા છો ત્યારે મારી રસોઈઘર આગળ વધી રહ્યું છે. અને બીજી પણ કોઈ નાસ્તાની વેરાયટી એટલે કે તમે દિવાળી નાસ્તા તરીકે બનાવી શકો એ રેસીપી જોવી હોય તો પ્લે સ્ટોરમાં મેં એનું લિસ્ટ અલગથી બનાવી અને રાખ્યું છે. તો એ લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. અને ગઈકાલની રેસીપી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મસાલા પૂરી બનાવેલી, એની તમારે પૂરી ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે હું લિંક આપી દઈશ, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. અને અલગથી આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તો ત્યાં જઈને પણ તમે દિવાળી નિમિત્તે કોઈ પણ રેસીપી શીખવી હોય તો શીખી શકો છો. અને હવે પછીની રેસીપી તમારે કઈ શીખવી છે એ પણ મને કોમેન્ટ કરી અને જણાવશો તો હું તમારા માટે એ રેસીપી પણ જરૂરથી બનાવીશ. તો અવાજ પણ તમે સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી બની અને આ પૂરી રેડી થઈ છે. હાથમાં લેતા જ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો ભૂકો થઈ રહ્યો છે. અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બની છે. અને સ્પેશિયલી ચા સાથે આ પૂરી ખાવાની તમને મજા પડી જશે. તો એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કરી અને પછી મને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. મળશું વધુ વિડીયો સાથે. આવજો.